નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વહાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી સૌની માનીતી યુટ્યુબ ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। જો તમે પણ ખેતી સાથે જોડાયેલા છો અથવા સામાન્ય મધ્યમ વર્ગના માણસ છો તો આજના સમાચાર તમારા હોશ ઉડાવી દેશે। આજે આપણે વાત કરીશું સોનાના ભાવમાં આવેલા ભયંકર ઐતિહાસિક ઉછાળા વિશે, જેણે લગ્નસરામાં હાહાકાર મચાવ્યો છે। સાથે જ શું પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ડબલ થશે? સરકારનો જવાબ શું છે? અને છેલ્લે ગુજરાતના પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર શિયાળામાં માવઠાની એવી આગાહી કરી છે કે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। આ તમામ વિગતો આપણે વિસ્તારથી જોઈશું, માટે વિડીયોને અંત સુધી જોજો। એક પણ સમાચાર ચૂકતા નહીં, કારણ કે અડધું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે। અને હા, જો તમે આપણી ચેનલ ટોટલ કિસાન ખબર પર પહેલી વાર આવ્યા હોવ તો નીચે લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલો ઘંટડીનો આઇકન દબાવી દો, જેથી રોજે રોજના તાજા સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે। ચાલો શરૂ કરીએ આજના સુપરફાસ્ટ અને કામના સમાચાર। સૌથી પહેલા ખેડૂતો માટે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ। નંબર 1, સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક અને અકલ્પનીય ઉછાળો। મિત્રો, અત્યારે લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તેવામાં જે પરિવારોમાં દીકરા કે દીકરીના લગ્ન છે તેમના માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે। સોનાના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ઇતિહાસ રચી દીધો છે। તમને જાણીને નવાઈ લાગશે કે 10 ગ્રામ સોનાનો ભાવ 1,33,442 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે। જી હા મિત્રો, 1 તોલા સોનાનો ભાવ 1.25 લાખની ઉપર જતો રહ્યો છે। બીજી બાજુ ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે, છતાં પણ ચાંદી 1 કિલોના 1,92,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહી છે। હવે સવાલ એ થાય કે અચાનક આટલો ભાવ વધારો કેમ? તો જે રોકાણકારો છે તેમના માટે આ સુવર્ણ તક છે। તેમની સંપત્તિમાં વધારો થયો છે, પરંતુ સામાન્ય ખેડૂત પરિવાર જે આખું વર્ષ મહેનત કરી, જે થોડી મૂડી બચાવે છે અને લગ્ન પ્રસંગે સોનું ખરીદવા જાય છે, તેમનું આખું બજેટ ખોરવાઈ ગયું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે આ ભાવ વધ્યા છે। મિત્રો, તમારું શું માનવું છે? સોનાના ભાવ કાબૂમાં આવવા જોઈએ કે નહીં? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો। નંબર 2, મગફળીની બજારમાં જોરદાર તેજી, ખેડૂતો ખુશખુશાલ। બીજા સમાચાર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના છે। સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ માર્કેટયાર્ડ, જે મગફળીના હબ ગણાય છે, ત્યાં મગફળીની મબલખ આવક થઈ રહી છે। 15 ડિસેમ્બરના અહેવાલો મુજબ ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા છે। કારણ એક જ છે, મગફળીના ભાવમાં સુધારો। આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારું છે અને સામે નિકાસની માંગ એટલે કે વિદેશમાં મગફળી મોકલવાની માંગ નીકળી હોવાથી ભાવમાં તેજી જોવા મળી રહી છે। જે ખેડૂતોએ મગફળી સાચવી રાખી હતી તેમના માટે આ વેચવાનો સારો સમય હોઈ શકે છે। બજારના જાણકારો કહી રહ્યા છે કે હજી પણ સારી ક્વોલિટીની મગફળીના ભાવ ટકેલા રહેશે, એટલે જગતના તાત માટે આ એક સારા સમાચાર ગણી શકાય। તમે તમારી મગફળી વેચી દીધી કે હજુ બાકી છે? કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। નંબર 3, પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો થશે? શું છે સત્ય? મિત્રો, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને ગામડાના ચોરે એક જ ચર્ચા ચાલી રહી હતી કે મોદી સરકાર પીએમ કિસાન સન્માન નિધિના જે વાર્ષિક 6,000 રૂપિયા આપે છે તે વધારીને 12,000 રૂપિયા કરવા જઈ રહી છે। ખેડૂતો આશા રાખીને બેઠા હતા, પરંતુ હવે આ બાબતે સરકારે સંસદમાં મોટી સ્પષ્ટતા કરી દીધી છે। સરકારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે હાલમાં પીએમ કિસાનની રકમ બમણી કરવાની કે વધારવાની કોઈ વિચારણા નથી, એટલે કે અત્યારે તો 6,000 રૂપિયા જ મળશે। પરંતુ સરકારે એવું પણ કહ્યું છે કે ભવિષ્ય ખાતર, બિયારણ અને ખેતીનો ખર્ચ એટલે કે ઇનપુટ કોસ્ટ વધશે તો સરકાર તે સમયે વિચાર કરી શકે છે। એટલે હાલ પૂરતી આ વાત અફવા સાબિત થઈ છે, પણ ભવિષ્યમાં આશા રાખી શકાય। મિત્રો, તમને શું લાગે છે? અત્યારની મોંઘવારીમાં 6,000 રૂપિયા પૂરતા છે કે તેમાં વધારો થવો જ જોઈએ? નીચે કમેન્ટમાં હા અથવા ના લખી સરકાર સુધી તમારો અવાજ પહોંચાડો। નંબર 4, ખાતરની અછત અને ખેડૂતોની પરેશાની। શિયાળુ પાક એટલે કે રવિ પાકની વાવણી અત્યારે જોરશોરથી ચાલી રહી છે, ત્યારે જ ખેડૂતો માટે એક મુસીબત ઊભી થઈ છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાતરની અછતના અહેવાલો સામે આવ્યા છે। ખાસ કરીને યુરિયા અને ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। 15 ડિસેમ્બરના લેટેસ્ટ અપડેટ મુજબ સરકારે તો ખાતરી આપી છે કે ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવશે, પરંતુ જમીનની હકીકત ક્યાંક અલગ છે। ખેડૂત મિત્રો, મારી તમને સલાહ છે કે જરૂરિયાત મુજબનું ખાતર સમયસર મેળવી લેવું અને આગોતરું આયોજન કરવું, જેથી પાકને સમયે પોષણ મળી રહે। શું તમારા ગામમાં ખાતર આસાનીથી મળે છે કે લાઈનમાં ઊભું રહેવું પડે છે? એ પણ જણાવજો। નંબર 7,
સુરતના ખેડૂતોને પાક નુકસાનની સહાય મળવાનું શરૂ. દક્ષિણ ગુજરાત અને સુરત બાજુના ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ચોમાસામાં અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદને કારણે સુરત જિલ્લાના ઓલપાડ અને અન્ય તાલુકામાં ખેતીમાં મોટું નુકસાન થયું હતું. રાજ્ય સરકારે જે સર્વે કર્યો હતો તે મુજબ હવે સહાય ચૂકવવાનું શરૂ કરી દીધું છે. અંદાજે 5000 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ પૈસા જમા કરવામાં આવ્યા છે. જે ખેડૂતોને હજુ સહાય મળી નથી તેમના માટે પણ તંત્ર રાત દિવસ કામ કરી રહ્યું છે, જેથી ઝડપથી તેમને વળતર મળી રહે. સરકારનું આ પગલું ખેડૂતોને ફરી બેઠા કરવા માટે મદદરૂપ થશે. નંબર 6. શિયાળુ પાક માટે ઠંડી આશીર્વાદ સમાન. હવે વાત કરીએ હવામાન અને ખેતીના પાકની. રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. સામાન્ય માણસ ભલે ઠંડીથી ધ્રુજી રહ્યો હોય, પણ ખેડૂતો માટે આ કાચું સોનું વરસા જેવી વાત છે. જી હા, કૃષિ નિષ્ણાંતોના મતે અત્યારે ઘઉં, ચણા અને જીરું જેવા રવિ પાકો ખેતરમાં ઊભા છે. તેમના માટે આ ઠંડી અમૃત સમાન છે. જો તાપમાન નીચું જળવાઈ રહેશે તો પાકમાં દાવણા ભરાવદાર થશે, છોડનો વિકાસ સારો થશે અને ઉત્પાદનમાં મોટો વધારો જોવા મળશે. એટલે જેટલી વધુ ઠંડી તેટલો ઘઉં અને ચણાના ખેડૂતોને ફાયદો. નિષ્ણાંતોએ ખેડૂતોને અત્યારે પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે, જેથી ભેજ જળવાઈ રહે. નંબર 7. કપાસના પાકમાં સાવચેતી અને ચોરીનો ભય. જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે તેમણે હવે ખાસ સાવધાન થઈ જવાની જરૂર છે. એક તો કપાસના ભાવ સારા છે એટલે તેને સફેદ સોનું કહેવાય છે, પણ સામે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાંથી કપાસ ચોરી થવાના બનાવો સામે આવ્યા છે. સાથે સાથે ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ક્યાંક દેખાઈ રહ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોએ સૂચના આપી છે કે જો કપાસ તૈયાર હોય તો તેની વીણી સમયસર કરી લેવી અને ખેતરમાં ખુલ્લો રાખવાને બદલે સુરક્ષિત ગોદામમાં અથવા ઘરમાં સંગ્રહ કરવો. ચોર અને જીવાત બંનેથી પાકને બચાવવો અત્યારે ખૂબ જરૂરી છે. રાત્રે ખેતરમાં આંટો મારવાનું રાખજો મિત્રો, જેથી તમારી મહેનત પર કોઈ બીજો હાથ સાફ ન કરી જાય. નંબર 8. કમૂરતા એટલે કે ખરમાસની શરૂઆત. હવે વાત કરીએ જ્યોતિષ અને સામાજિક વ્યવહારની. તારીખ 16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તેની સાથે જ કમૂરતા એટલે કે ખરમાસ શરૂ થઈ ગયા છે. આપણા શાસ્ત્રો મુજબ આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્યો થતા નથી. જો તમે ખેડૂત છો અને નવું ટ્રેક્ટર લેવાનું વિચારતા હોવ અથવા કોઈ સામાન્ય નાગરિક છો અને નવી મકાન, ગાડી કે જમીન લેવાનું વિચારતા હોવ તો હવે થોભી જજો. નવી ખરીદી આ સમયમાં શુભ માનવામાં આવતી નથી. હવે સીધા 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પછી જ સારા મુહૂર્ત નીકળશે. ત્યાં સુધી લગ્ન પ્રસંગો અને મોટી ખરીદી પર બ્રેક વાગી જશે. એટલે ઉતાવળ કરીને કોઈ મોટું રોકાણ અત્યારે ન કરતા. નંબર 9. સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું. નલિયામાં ઠૂંઠવાયું જનજીવન. હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે સાચી પડી છે. 15 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર ભયંકર રીતે વધ્યું છે. કચ્છના નલિયામાં તો તાપમાન 9 ડિગ્રી સુધી ગગડી ગયું છે, જેના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. માત્ર નલિયા જ નહીં, અમદાવાદ, રાજકોટ, ડીસા અને ગાંધીનગરમાં પણ હાડ થીજવી જાય તેવી ઠંડી પડી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે શીતલ લહેર ફૂંકાઈ રહી છે. મારા ખેડૂત ભાઈઓ, જેઓ રાત્રે પિયત કરવા જાય છે અથવા વહેલી સવારે ખેતરે જાય છે, તેમણે ખાસ ગરમ વસ્ત્રો પહેરવા અને કાન ઢાંકીને રાખવા. સાથે સાથે તમારા પશુધન ગાય ભેંસને પણ ઠંડીથી બચાવવા માટે કોથળા ઓઢાડવા અથવા છાપરામાં વ્યવસ્થા કરવી. આ ઠંડી હજુ પણ વધવાની શક્યતા છે. અને હવે નંબર 10. અંબાલાલ પટેલની ધડાકેદાર આગાહી, ખેડૂતોના શ્વાસ અદ્ધર. મિત્રો, વિડીયોના અંતમાં સૌથી મોટા અને વાયરલ સમાચાર. ગુજરાતના પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર એવી આગાહી કરી છે કે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. તેમણે ફરી એકવાર માવઠું એટલે કે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ બની શકે છે. જો આ સમયે વરસાદ થાય તો જીરું અને ધાણા જેવા પાકો જે ઝાકળ અને ભેજ સામે ખૂબ જ સંવેદનશીલ હોય છે તેને મોટું નુકસાન થઈ શકે છે. આ પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ખેડૂતોએ તૈયાર પાકને બચાવવા અત્યારથી જ સાવધ રહેવું પડશે. કુદરત સામે તો કોઈનું જોર નથી, પણ સાવચેતી રાખવી આપણા હાથમાં છે. તો મિત્રો, આ હતા આજના અત્યાર સુધીના ટોપ 10 સમાચાર. અંબાલાલ પટેલની આ આગાહી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ માહિતગાર થાય. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન. ધન્યવાદ.